રામ રામ સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. શનિવાર છે, હનુમાન બાપા બધાની મનોકામના પૂરી કરે. અને 1 લાખ સબસ્ક્રાઈબર યુટ્યુબમાં થઈ ગયા છે. તો વાત એ બધા આપ સૌનો પ્રેમ ભાવ છે. અને આ લોકો તો બહુ પ્રયત્ન પણ કરે છે, પણ કોઈ પણ પ્રયત્ન વગર કર્મ કર્યું છે તો ફળ મળ્યું છે, બરાબર. અને આ મારો લાખ નથી, આપણે બધા સાથે મળીને લાખ છે. એટલે 1 લાખમાં હું પણ આવી જાઉં છે ને તમે, એટલે આપણા બધા વિચાર થયા છે, બરાબર. અને સિલ્વર જેનું બટન આવે છે, જેમ શર્ટનું કેમ બટન હોય છે, એવી રીતે ભગવાને કીધું છે ને કે બટન એટલે સિલ્વર બટન આવશે. એ તમારા બધાનું છે, આપણા બધાનું છે, મારું નથી, બરાબર. બધા એમ કે મારું મેં મેળવ્યું છે, બરાબર. પણ હું નથી કહેતો કે મેં મેળવ્યું છે, મેં કર્મ કર્યું છે. તો એ ઓટોમેટિક એનું ફળ આવ્યું છે, બરાબર. મળ્યું છે ફળ, તમે જુઓ છો. તો કર્મ કરો ને, ભગવાને ગીતામાં કીધું છે કર્મ કરો ફળની આશા રાખવામાં. તો મને સપનામાંય નહોતું. હું તમને વાત કરું કે યુટ્યુબની શરૂઆત તો કોરોનામાં મેં કરેલી વિડીયાની. તો ત્યાં સુધી મારો કોઈ વિડીયો કે તમે કોઈ ફેસબુકમાં કે 2020 પહેલાં હશે જ નહીં, કોઈ પોસ્ટ જ નથી એક પણ. એવો કોઈ મારો ઈરાદો કે નહોતો. અને મને આ સોશિયલ મીડિયા વિશે એટલું બધું કંઈ ખબર જ નહોતા એમ કે શું છે યુટ્યુબ, ફેસબુક, આ બધું શું છે એમ. લોકો તો બહુ બધા પૈસા કમાતા આમાંથી, અને પૈસા કમાવાના સાધન છે. આ સોશિયલ મીડિયા છે ને, પૈસા કમાવાના સાધન છે. મને હવે ધીરે ધીરે ખબર પડે છે. પણ લોકો તો બહુ તૈયાર એમ કે, કારણ કે ચતુર લોકોને હોશિયાર લોકોને તો તૈયાર હોય ને, એટલે એને તો ખબર હોય કે ક્યાંથી એમ કે પૈસા મળે છે. પણ આપણા જેવા ભોળા માણસ હોય એને ખ્યાલ ન હોય, કારણ કે એને ખબર ન હોય કે આવામાંથી પૈસા મળતા હોય. પણ અત્યારે તો સમય એવો આવ્યો છે કે બહુ બધા પૈસાઓ, પહેલાં જે અમે મહેનત કરી એવી હવે મહેનત કરવાની જરૂર નથી. મહેનત કર્યા વગર પણ ઓનલાઈન ઉપર પર તમે પૈસા, જો ખોટા ઓલા સટ્ટામાં આ તે ઘણા યુટ્યુબમાં હે ને બનાવે કે ભાઈ હું યુટ્યુબના ખર્ચા કેવી રીતે કાઢું છું, બરાબર. બીજાની હું વાત કરું છું. હું તો જોબ કરું છું 12 કલાક. કેટલી? 12 કલાક. મારું કંઈ આ યુટ્યુબ ઉપર નથી હાલતું મારું ઘર, બરાબર. એ પણ હું કહું છું. લોકોના ચાલે છે, બરાબર, કારણ કે એ રીતના કન્ટેન્ટ બનાવે, એ રીતના એ બધું સાચું ને ખોટું ને બધું કહેતા હોય છે, અને બધી રીતે. પણ મારું એવું રીતે નથી, બરાબર. તો હું તો 12 કલાક જોબ કરું છું, એટલે મને તો નોકરીમાંથી બહુ સારો એવો પગાર છે મારો. એટલે આ તો ઉપરનું છે એમ બધું, બરાબર. પણ આમાંય સારું છે એમ. તમે જો કોઈને કરવું હોય તો સારું છે, એમાં વાંધો નથી. પણ આમાં પણ તમારે મહેનત કરવી પડે, ફૂલ ટાઈમ કરવું પડે બધી રીતે, એમ કે પ્રોફેશનલ આ તે બીજું તે. મારું તો એકદમ સાદું, મારી લાઈફ છે જે છે એ મારી છે, મસ્ત છે. પણ તમને હોપ મળે કંઈ કે ભાઈ જીવનમાં ઘણા લોકોને એમ હોય કે આ કરીએ તો આ મળે તો જ આ કરવું છે. તો હું આજે સિલ્વર 1 લાખ સબસ્ક્રાઈબર થયા છે, તો એના વિશે તમને હું વાત કરું છું કે મને સપનામાંય નહોતું. અને એવું નહોતું કે ભાઈ સિલ્વર બટન મળે એ માટે કરીએ, કે લોકો માટે કંઈક કરવું છે એમ, લોકોને કંઈક ઉપયોગી થવું છે. મારો હેતુ એ હતો એમ કે હું વિદેશમાં રહું છું. નાનકડા એવા એક ગુજરાતના એક ગામમાંથી, એક સાધારણ પરિવારમાંથી જન્મ થયો, અને મોટો થયો, ઉછેર થયો, ભણી ન શક્યો. કોઈ જાતની અભાવમાં જ જિંદગી એમ કે હતી, અભાવમાં જ. વિદેશ તો સપનામાં ફોટા ન લોકો બતાવતા, જેની પાસે ત્યારે ફોન હતા, કેમેરા હતા, બરાબર. તો એ તો કંઈ વાંધો નથી. પણ હું તમને કહેવા એ માટે માગું છું કે તમે પણ બધું કરી શકો. પણ લોકો શું છે કે અત્યારે હાલમાં, હું તો જન્મ્યો ત્યાંથી જ મેં ક્યારેય ફળની આશા નથી રાખી કે આ કરીએ તો જ આ મળે એમ. આ વાત એ મુદ્દાને તમે સાંભળજો કે એવું નહીં કે મેં આ મળે એ માટે જ આ કરવું છે એમ. મેં કર્મ કર્યું છે એમ, અત્યાર સુધી કરું છું, હજી પણ કરું છું. બસ કર્મ સ્વાભાવિક. તમે જ્યાં પણ રહેતા હોય, ત્યાં ગમે ત્યાં રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય, છેલ્લામાં છેલ્લો માણસ ઝૂંપડામાં રહેતો હોય ને એને ખાસ મારા વિડીયા બતાવજો, કારણ કે જરૂર એને છે. ઝૂંપડામાં રહેતો હોય ને એને એ હોય કે હોપ હારી જાય છે કે અમે તો ઝૂંપડામાં રહીએ છીએ, અમે તો ગરીબ માણસ છે, અમારાથી શું થાય, અમે શું કરી શકીએ. એક સમાજની એક દ્રષ્ટિ એને આ ઉપર આખી અલગ પડતી હોય, તો એ પણ બધું કરી શકે. પણ આપણો ભાવ કેવો હોવો જોઈએ, જે ભાવ હોવો જોઈએ ને,
એ ભાવ એવો હોવો જોઈએ કે આજે હું કર્મ કરું છું તો એ કર્મમાં મારે ઈચ્છા નથી એમ કે આ મળે તો જ હું કરું. હું જે જગ્યાએ છું, જે મારું કર્મ મને સ્વાભાવિક મળ્યું છે એમ, XYZ ગમે તે લઈ લો. જ્યારે ફાર્મર હોય તો એનો દીકરાને ફાર્મર હોય એની પાસે તો એ ખેતી કરવાનો છે. કોઈ કંપનીવાળો હોય તો એનો દીકરો છે એ કંપનીમાં મેનેજર, એનો મેનેજર એટલે ટૂંકમાં એ કંપની સંભાળે. એના બાપની કંપની હોય તો એ પછી છોકરો મોટો થાય એટલે એ સંભાળે, બરાબર. તો એમાં સત્કર્મ અને ઈમાનદારીથી કેવી રીતે એ નિભાવવું એમ, કે બૂચ ન મારવું, ખોટું ન કરવું એમ, આ સિમ્પલ છે. પણ આપણે શું છે કે ભાઈ જલ્દીથી આમાં કેમ પૈસાવાળું છે. અમારે ધારો કે ઘંટી હતી, મારા બાપુજી એને ઘંટી હતી, એટલે કે હું પણ સમજણ થયો ત્યારે નાખી હતી, 15-16 વર્ષનો હું હતો ત્યારે. તો બાપુજીએ નાખી તો એ ઘંટીનો વારસદાર હું થયો ને, તો પછી બાપુજીએ મને હલાવવા આપી કે તું ચલાવ એમ. પછી બાપુજી હલાવતા ને હું હલાવતો. તો પછી એમાં શું હતું કે એમાંથી લોટ કાઢી લઈએ ને, તો લોટ કાઢી લઈએ ને એ લોટને વેચી છીએ તો પૈસા વધારે મળે. આમ તો 50 પૈસા પાયલીના, હવે ગામડામાં રહેતા ને એને પાયલીના ખબર હોય, ત્યાં તો ક્યાં પાયલી, હવે તો કોથળીમાં પેક જ લોટ મળે છે એટલે એ બધું ગયું એમ. તો 50 પૈસે પાયલી અમે દવણું ધરતા, એક પાયલીના 50 પૈસા. એટલે એમ માનો કે સેવા. હવે ઘણા બધા શું કરતા કે એમાં એ લોટ કાઢી લેતા એમ, એટલે હું નહીં તો પોસાય નહીં, કાં તો સેવા કરો અને કાં તો આ કરો, બેમાંથી એક હતું. હવે જુઓ મુસીબત કેવી આવી કે સેવા કરવી. હવે સેવા કેમ કરવી? કમાવા માટે તો કર્યું હતું, પણ ગામમાં ઘણી બધી ઘંટીઓ હતી એટલે બધા એક સરખું મળીને નહોતા કરતા એમ. એક 50 પૈસા રાખે, એક 40 પૈસા રાખે, એક 12 ના રાખે. તો 12 વાળાને ઓલે કોઈ ન જાય, 50 વાળાને ઓલે 50 પૈસા વાળાને ઓલે જાય તો કેરોસીન મોંઘું, લાઇટ બિલ મોંઘું. આ જોજો વાત સાંભળજો. હવે ધીમે ધીમે દરરોજથી દરરોજ 10 રૂપિયાના થાય, 15 રૂપિયાના થાય, 20 રૂપિયાના થાય, ક્યારેક 50 રૂપિયા થાય, ક્યારેક 40 રૂપિયા થાય, ક્યારેક 70 રૂપિયા થાય. એ આજથી 20 વર્ષ પહેલાંની હું વાત કરું છું. તો હવે એમાં કાઢી શું લેવું? કાંઈ ન, એમ કે કેરોસીનનો ખર્ચો કાઢીએ, આખા દિવસનો ખર્ચો કાઢીએ તો એમાં કંઈ એટલું બધું વધતું નહીં. પણ હવે સંકટમાં આવી ગયા, કરવું શું? કાઢી લેવો લોટ કે પછી આ બંધ જ આખો ધંધો કરી દેવો? બધા હલાવતા, બધાના આખા ઘર હાલતા. તો ચાલો હમણાં જ કેમ પ્રોબ્લેમ આવ્યો? પ્રોબ્લેમ એ આવ્યો કે હવે ઈમાનદારીથી નીતિથી કરવું હોય તો આ કાં તો ગાડીએ તો થાય અને કાં તો બંધ કરીએ તો થાય, કારણ કે એના સિવાય બીજો કંઈ ઉપાય નહોતો. એટલે પછી અમે છેલ્લે છે ને બંધ કર્યું, પણ ઈમાનદારી અને સત્કર્મ ના છોડ્યા. પછી મજૂરી હું ડ્રાઇવિંગમાં લાગી ગયો, ડ્રાઇવિંગ કર્યું મેં. ઘરનો ધંધો બંધ કરીને ડ્રાઇવિંગ કર્યું. જોજો વિચાર કરો, ઘરનો ધંધો કોઈ બંધ કરીને બીજા પાસે ડ્રાઇવિંગ કરવા ન જાય. તો આવી રીતે અમારી આશા નથી કે આમાંથી આ લઈ લેવું. જે કાંઈ મહેનતથી સત્કર્મથી મળે એ જ ખાવું એમ. જીવનમાં સુખી થશો, બીજું કંઈ નહીં. અને નહીં ધાર્યું હોય ને એવું મળશે. આજે મારી લાઈફમાં ભગવાનની ખૂબ અસીમ કૃપા છે. હનુમાન બાપાજીની, માતા પિતાની, દ્વારકાધીશની, રામની, મહાદેવની, માતાજીની, જે કાંઈ તમે કહો મારા બધા હું જેને માનું છું, મા બાપ જ આપણા ભગવાન છે આમ તો. કારણ કે એની જ જન્માન દીધા ને એનાથી જ ખબર પડ્યા કે ભગવાન છે. નહીં તો આ દુનિયામાં આવત નહીં ને ખબર ન પડે કે ભગવાન છે, ઈશ્વર છે, પરમ તત્વ છે, બરાબર. તો પહેલાં ભગવાન તો મા બાપ જ છે આપણા. એને ઓલું કરજો. અને 1 લાખ સબસ્ક્રાઈબરમાં આપ સૌને ખૂબ ખૂબ આભાર. આપ સૌને પણ શુભકામના. કેમ કે મારે નથી, આ આપણા બધાનો છે. નહીં તો લોકો એમ કહે કે મેં કીધું, મેં હાસિલ કર્યું, પણ મેં કંઈ હાસિલ નથી કર્યું. કારણ કે હાસિલ કરવા જેવું કંઈ છે નહીં. 1 લાખ થયા કે 1 મિલિયન થાય કે 10 મિલિયન થાય કે 100 મિલિયન થાય, પાછળ 0 જ હવે લાગવાના છે. કિંમત એકની છે, તો આપણે બધા એક એમ. તો ચાલો, એના માટે બસ આ એક વિડીયો જોતો. ખાલી શનિવાર છે આજે, હું પણ જોબ ઉપરથી આવ્યો છું, 12 કલાકની જોબ કરું છું, બરાબર. નીતિથી, પ્રામાણિકતાથી, ઈમાનદારીથી મજૂરી કરી લેવી, ઈમાનદારીથી. બેઈમાનીનો બિઝનેસ ન કરવો, બેઈમાનીનો બિઝનેસ ન કરવો, ઈમાનદારીથી મજૂરી કરી લેવી, બરાબર. તો આપ સૌને પ્રણામ. મારી આ લાઈફ છે આજે અહીંયા છે, કાલે ખબર નહીં ક્યાં હશે. દરરોજ નવી મારી લાઈફ છે. દરરોજ હું નવો બનું છું, બરાબર. દરરોજ હું મારી જાતને મહેસૂસ કરું છું, હું નવો થાઉં છું એમ. દરરોજ હું બદલાતો જાઉં છું, બરાબર. તમારા મને ખબર નથી, પણ હું દરરોજ બદલાવ છું.
હવે તમને કંઈ લાગે છે, તમે બદલાવ છો કે એવું કંઈ લાગે છે? હું તો દરરોજ બદલાવ છું, બરાબર. હું જે ગઈકાલે હતો ને આજે નથી, એટલે એ પણ તમે એમ કે ગઈકાલે મને જોતા હોય, સાંભળ્યા હોય, તો એ હું આજે નથી પાછો. હું આજે બદલાઈ ગયો છું. હું દરરોજ બદલાઉં છું, હું દરરોજ બદલાઉં છું. તો આપ સૌને પ્રણામ. આપ સૌના આપના કંઈ પ્રશ્ન કે હોય તો કમેન્ટમાં કરી શકશો. મારી પાસે જેટલી માહિતી હશે તો હું તમને આપવાની ટ્રાય કરીશ. આપ સૌને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.